રાજકોટ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। રેસ્ટોરન્ટમાં અસામાજિક તત્વોએ ધમાલ કરી ફૂડ ડીશમાં વાડ નાખી રેસ્ટોરન્ટની ખોટી બેદરકારી દર્શાવી હોવાનો આરોપ લગાવાયો છે। સાધુ વસવાણી રોડ પર મોમિનીઝ હોટેલમાં 3 શખ્સોએ બબાલ કરી હતી। રેસ્ટોરન્ટ સંચાલક સાથે માથાકૂટનો આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે અને હાલ તો આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે। રાજકોટ શહેરમાં જાણે કે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા હોય તેવા દ્રશ્યો ફરી એક વખત સામે આવી રહ્યા છે। રેસ્ટોરન્ટમાં અસામાજિક તત્વોએ ધમાલ કરી ફૂડ ડીશમાં વાડ નાખી રેસ્ટોરન્ટની ખોટી બેદરકારી દર્શાવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। સાધુ વસવાણી રોડ પર મોમિનોઝ હોટેલમાં 3 શખ્સોએ અહીંયા ધમાલ કરી હોવાની વિગતો સામે આવી છે। રેસ્ટોરન્ટ સંચાલક સાથે માથાકૂટનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સંવાદદાતા ભાવેશ ઓનલાઈન પર જોડાયા છે। ભાવેશ, રાજકોટ શહેરમાં સામાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય તેવી વધુ એક ઘટના સામે આવી છે, શું વિગત? ચોક્કસથી નેહા, જે પ્રમાણે રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે હવે રેસ્ટોરન્ટમાં બિલ ન ચૂકવવા મુદ્દે પણ માથાકૂટ છે તે કરવામાં આવી રહી છે। કેટલાક શખ્સો દ્વારા જે આ રેસ્ટોરન્ટમાં જમવા માટે જાય છે, પરંતુ ફૂડની ડીશમાં પોતાના જ વાડ નાખે છે અને ત્યારબાદ જે રેસ્ટોરન્ટ સંચાલકો છે તેની સાથે ફૂડની ડીશમાં વાડ હોવાનું લઈને માથાકૂટ કરવામાં આવે છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે હાલ સામે આવ્યો છે। જ્યારે આ માથાકૂટ થઈ ત્યારે આ ઘટનાના સીસીટીવી વિડીયો પણ ચેક કરવામાં આવતા સમગ્ર મામલો છે તે પ્રકાશમાં આવ્યો હતો। એટલે કે જે અસામાજિક તત્વો છે તેમને ફૂડનું જમવાનું બિલ ન આપવું પડે તે માટે પોતાના જ માથાના વાળ છે તે ફૂડની ડીશમાં છે તે નાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ છે તે હોટલના સંચાલકો અને કર્મચારીઓ વચ્ચે સાથે માથાકૂટ છે તે કરવામાં આવી હતી। હાલ તો આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સામે આવ્યો છે અને સમગ્ર મામલે સીસીટીવી પણ જે કહી શકાય છે કે સામે આવ્યા છે, તેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે આખી ઘટના છે તે કેવી રીતે બની। રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ ઉપર આવેલી મોમિનોઝ હોટેલની આ ઘટના છે, જ્યાં 3 શખ્સો દ્વારા આ પ્રકારે બબાલ છે તે કરવામાં આવી હતી। જો કે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ સીસીટીવીના આધારે પોલીસ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક જે આ તપાસ છે તેનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। જી બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આપનો આભાર।